નોકરીમાં લાગે તો બાકીના બીજા બધા ક્યાં જશે? આ સરકારી નોકરી જ પાડ કાઢી. હું કઈ એજ્યુકેશન ને ખિલાફ નથી, મેં ખુદે BA ગ્રેજ્યુએશન મેન ઇંગ્લિશ સાથે કરેલું છે, પણ સરકારી નોકરી વાળા છોકરા પરણે ઈ વાત ખોટી છે. કારણ કે તમારી દીકરીને એટલી સક્ષમ બનાવો ને કે તમારી દીકરી સામે 50,000 નું બંડલ મહિને લાવતી હોય, સામે છોકરાની વાત રાખવાની શું જરૂર છે? તમારે દીકરીઓને એટલી પગભર બનાવો, સક્ષમ બનાવો, એજ્યુકેટેડ બનાવો. આપણી દીકરી એટલી સક્ષમ હોય તો આપણે સરકારી નોકરી વાળાની વાત ન જોઈ. અને ખાસ આ નોકરીની અપેક્ષા શું કામ રાખે? કારણ કે તમારું ગામ બહુ સરસ છે, મને બહુ પ્રેમ સન્માન આપે, છતાંય સાચું કહું કે 2 જણાથી માંડીને 3જા જણાનો રોટલો નથી ઘડવો ને એટલે નોકરી વાળો છોકરો જોઈએ છે. અને એમાંય પાછું શનિ રવિ એ તો હોટલમાં જવાનું, એટલે 2 જણાનો 5 જ દી બનાવવાનો, 6ઠા દી તો ઈ નહીં મળે. અને ગામડે પાછા બંગલાઈ જોઈએ ને સિટીમાં જમવા માટે ઝૂંપડીઓ ગોતે છે. આ આપણી સંસ્કૃતિ ગુજરાત ક્યાં જઈ રહ્યું છે સાહેબ, ઈ તો જોવો જરાક તમે. અને એક તમને ખાલી રસોઈ બનાવતા આળસ આવે, તમારા મમ્મી પપ્પાના ઘરે હોય ને ત્યારે કેવું કે મારી મમ્મીને કે મારા પપ્પાને કોઈ કે એવું સહન ન કરું, તો ઓલો સામે વાળો દીકરો કઈ મા બાપ દત્તક લઈને આવ્યો છે? એને એના જ મા બાપ છે ને. આપણે આપણી દીકરીઓને ઈ જ સંસ્કાર દઈએ કે મારા પપ્પા